जय जवान जय किसान। खेडूत मित्रों, आज फरी एक बार तुम्हाરું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર। આજે ફરી એક નવો વિડીયો લઈને આવેલા છે આપણે। ખેડૂત મિત્રો, તમે આ જોઈ શકો છો મારી પાછળ આપણે આ ભીંડાની અંદર જ્યારે એકદમ નાના હતા ત્યારથી જે ટ્રીટમેન્ટ કરેલી હતી, આપણે ડ્રિંચિંગ કરેલું ને એના પછી ખાતરનો સ્પ્રે કરેલો, એના પછી આપણે પાણી સાથે ખાતર આપેલું છે। તો એનું રિઝલ્ટ આપણને દેખાતું છે, તમે જોઈ શકો છો। તો આપણે આ વિડીયો એના માટે જ બનાવતા છે કે ખેડૂત ભાઈઓના કોમેન્ટ આવેલા હતા કે આનું રિઝલ્ટ બતાવો, જેનાથી એ લોકો પણ આનો ઉપયોગ કરી શકે। તો મિત્રો, ખૂબ સારું આનું રિઝલ્ટ મળેલું છે આપણને, તમે આ જોઈ શકો છો। ભીંડાની ગ્રીનરી ને જબરજસ્ત હમણાં ફૂલાવા લાગેલા છે। મિત્રો, આ વર્ષે આપણને ખબર જ છે કે આ વર્ષે કેવું વાતાવરણ છે, બહુ ખરાબ વાતાવરણ છે। તો એનામાં જે ખેડૂતના ભીંડા સારા બની ગયા છે ને જે ખેડૂતે સારું આપણે ધ્યાન નહીં આપ્યું હોય તો એ પતી જ ગયા છે ભીંડા। એટલે હજુ પણ વાતાવરણ તેવું જ છે, કેમ કે આપણે સવારમાં ઉઠીએ તો કેટલું ધુમ્મસ આવી જતું છે, ધુમ્મસ રહેતું છે। એના લીધે આપણા ભીંડાનો ગ્રોથ બી નહીં થાય ને એકદમ પ્રોડક્શનમાં બી જરાક ઓછું જ પ્રોડક્શન આવતું છે। તો મિત્રો, એના માટે આપણે પહેલાંથી જ પાયાથી જ આની સારી રીતે કાળજી કરીએ તો ભીંડા સારા બને અને સારું આપણે ઉત્પાદન લઈ શકીએ। એના માટે જ આપણે એક વિડીયો જે આપણે ટ્રીટમેન્ટ કરેલું એનું વિડીયો આપણે શેર કરેલું, એનું આપણે રિઝલ્ટનું છેલ્લો વિડીયો છે, તમે જોઈ શકો છો। ફૂટ પણ સારી આવેલી છે। તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી આવા જ આપણે નવા વિડીયો આવે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચે। આપણે ફરી મળીશું બીજા વિડીયોની સાથે। ત્યાંથી ટેક કેર, બાય બાય, જય જવાન જય કિસાન।